તારી મને સમય નહીં મળતો નકર ચોરને પકડી નાખું. એટલે તારી ચોર હોમો પકડો દોડી ના હોય એને પકડવા માટે ઉજાર કરવો પડે. આ ચોર મને માથા ભારે લાગે. ઓતરા લે એ માથા ભારી વાત ના કર, માથા ભારી આ બંકો છે. હવે તો કેટલા વાગે આપણે ચોરને મેલામાં ઉતારીએ? આપણે થોડા મોડા તકા જઈએ હેડો. હા તો એવો રાખો. એટલે ચોર આ ચોર જલ્દી બતાવજે. હવે અમે પકડે છે ધોઈ ના આપણે ચોરને પકડા જવું પડે. કેમ ગભરાઈ ગયા? મારી એક વાત સાંભળો, બોલડી ઉપર બોલ અને શિયાળામાં ચોર રહેવાના જ. કેવું ઓલ્યા? દારૂડિયા તું તારું કામ કર જા. દારૂડિયા દાદાગીરી તો કરવાની જ નહીં આગા કર. હા બોર બોર ખરી જાય. જેને પગ ઉપર ઉભો રહેવાની તાકાત નહીં ના ચોર પકડાયા. લે એ ટાણીઓ તો કરતો જ નહીં. પેલા પગ ઉભા રહે ને કે ભમાઈ મેલો એ. તમારા ઘેર અનાજ ખાવાની નહીં તો તમારે શાનું ભીખ બોલ્યા? અલે એટલે કલાક તમે મારું પૂરું કરતા ટાણીઓ તો કરવાની જ નહીં લે. ખાવા પીવાને જ પૂરો કરી રાખો ખાલી. એટલે આ ચોર તમારા ઘેર આવીને લઈ જાય નહીં. હા કા ના બોલ બોલ કરો પૂરા ઘેર ચોરી થી હે હારું ના ઘેર. કેટલા રૂપિયાની? રૂપિયા 3 લાખ. હજીની વાત સાચી બેલમું બજારમાં જઈએ બધા એની જ વાત કરતા હતા. પણ ગમો જઈને કેટલા વરસ થયા? 2 વર્ષથી 2 વર્ષ થયા તો તમને કેવી રીતે ખબર કે ચોરી થી? તમે અગન કેમ બેઠા હતા ચોરને પકડવા? એટલે આ ચોર હાલ લાવો 2 થી 3 ના ગાળામાં. હાલ આપણે હેડો સરપંચના ઘેર જઈએ લે. હેડો. એટલે આ ચાલ સરપંચ બેઠા હો. વાત તો પડે તો આ ચોર ના કારણે આપણા ગામમાં ચોરી થાય. હું તમને કહી દઉં વાત તો પડે. જેથી ચોરને હુકી લાવશે એને 50,000 રૂપિયા ઇનામ મળશે. એટલે આટલા ઓટલાનો વાત કહું. તારી 50,000 નો ઇનામ મળશે. કોઈ કરવું પડશે, આપણે ચોરને પકડવું પડશે. કોમ કરો માર કેવો મોનો તો ભેગા થઈને ચોરને પકડી. હેડો. તારી બધાનો ભાગ આલો એના કરતા હું એકલો ના લઈ લઉં. આ રાત્રે ઉધવાય ના કરતા કાલ સવારે ઉઠશો. આપણે બધા ઘેર જઈએ આપણે 2 જણા થઈને આપણે ચોરને સુધી હેડો 50,000 બેસો લે. આ તારી બધા ઘેર જતા રે. હવે એકલો ઉધીને ચોરને પકડું. આપણે 50,000 લઈ લેતો. નજીક મારું મોટું જોવો. નજીક શું કેમ તમે ચોરી કરતા હતા? એટલે હું એકલો એના માટે જોતો હતો. એટલે હું ચોર બની ચોરનો ઉભો આવ્યો હતો. તો આમ ના કરાય, પછી તમે માર ખાતા એવો કરતા ને. હેડો આપણે ઘેર જઈએ. આપણે હેડો હેડો.